जय श्री राम। નમસ્કાર મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ડભોરા ગામમાં જે હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો આજે આપણે સાથે મળીને દર્શન કરીશું, તો વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો, આ છે ગાંધીનગર ગિફ્ટ સિટી. તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ મજાનું બિલ્ડિંગો છે, સૌંદર્ય છે. અને સાથે મિત્રો વાત કરીએ તો અહીંયા તમે રીલ્સ ફોટા પણ પાડી શકો છો. તો ખૂબ મજાનું આ સૌંદર્ય છે, તમે અહીંયા જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, તો આજે અમે આવી ગયા છીએ ડભોરા હનુમાન દાદા, જે પ્રાચીન મંદિર છે હનુમાન દાદાનું. આ મંદિર ઘણો વર્ષો પહેલાંનું છે, તો તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, અહીંયા શનિવારના દિવસે ખૂબ ભારે સંખ્યાની ભીડ થાય છે, તમે અહીંયા જોઈ શકો છો. અને તમે મંગળવારે પણ આવો તો પણ તમને ભીડ જોવા મળશે. કહેવાય છે કે આ મંદિર 1000 વર્ષ જૂનું હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. એ પણ કહેવામાં આવે છે કે અહીંયા હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી. મિત્રો, અહીંયા 2 દ્વાર છે, તમે અહીંયા જોઈ શકો છો. આ પહેલો દ્વાર છે, એટલે કે પહેલો ગેટ છે. તમે આની પાછળ જશો તો પણ તમને ડાયરેક્ટ હનુમાનજીના દર્શન કરવા મળશે. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને સાથે મિત્રો વાત કરીશું કે તમે અહીંયા સીડીઓ તમે જોઈ શકો છો. અહીંયાથી પણ તમે જઈને દર્શન કરી શકો છો. અને અહીંયાથી મિત્રો તમે આગળ જશો તો તમને બીજો દ્વાર પણ જોવા મળી જશે. તો મિત્રો, અમે હનુમાનજીનો દોરો પણ બાંધી રહ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો એટલે મોજનો દરિયો. એ સાથે હોય તો દુનિયાના ગમે તેવા દુઃખ હોય, બધા જ દુઃખો ભૂલી જવાય. અને હા મિત્રો, કે આ કાકા જે છે એ ખૂબ સારા ભજીયા અને બ્રેડ પકોડા પણ બનાવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ મજાના બ્રેડ પકોડા બનાવે છે. તો તમે અહીંયા આવો તો આ એકવાર ટેસ્ટ જરૂરથી કરજો મિત્રો. તો ગાઈસ, આ છે ડભોરાના ફેમસ બ્રેડ પકોડા, તમે જોઈ શકો છો અહીંયા. તો ગાઈસ, આ છે બ્રેડ પકોડા અને આ છે આપણા ગુજરાતના ફેમસ બ્લોગર હિરેનભાઈ. ચાખો જ ખરા, આવો બ્રેડ પકોડા શું કરો. કેવા મસ્ત.
તો મિત્રો આ છે પીડીપીયુ પુલ અને તમે અહીંયા જોઈ શકો છો. અને સાથે મિત્રો આજનો બ્લોગ પૂરો થાય છે. તો મારી સાથે બોલો જય શ્રી રામ, જય હનુમાન. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.